ઉત્તરાયણ પર્વની ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં હાલ ઉજવણી કરાઈ રહી છે અને ત્યારે રાજકોટ ખાતે પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે મકર સંક્રાંતિના પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી। આ તકે રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ ઝા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરવામાં આવી। વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ઉત્તરાયણનો પર્વ તે એકબીજાને સાથે હળીમળીને પ્રેમની પતંગ ચગાવવાનો પર્વ છે અને ત્યારે આ પર્વમાં રાજકોટ પોલીસ પણ સહભાગી બની છે। રાજકોટ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ અધિકારીઓ હેડક્વાર્ટર ખાતે પતંગ ઉડાડી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે। સાથે જ જો કોઈ કહી શકાય કે ટીખલખોરો રાજકોટમાં શાંતિ કહી શકાય કે ખેડવાનો ઉપરાંત અશાંતિ કરવાનો અશાંતિ ફેલાવવાનો જો પ્રયાસ કરશે તો તેમના સામે આકરા પગલાં લેવામાં આવશે તેવી પણ ખાસ વાત કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો ખાસ ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચતા ખરીદતા લોકો પર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તેમ પણ જણાવ્યું છે। વેપારી કે આમ જનતા જો આવા કાર્ય કરશે તેમના ઉપર પણ રાજકોટ પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે તેવું જણાવ્યું છે। સમગ્ર ભારત દેશ જ્યારે ઉજવી રહ્યો છે ત્યારે રાજકોટ ખાતે પણ ઉત્તરાયણના પર્વની ભાવભેર ઉજવણી થઈ રહી છે। મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટ જે પોલીસ વિભાગ છે તે આજે ઉત્તરાયણના પર્વની ભાવભેર ઉજવણી કરી રહ્યું છે, પતંગના પેચ લડાવી રહ્યું છે, રંગબેરંગી જે આકાશને જે રંગોળી પૂરી રહ્યું છે। ત્યારે આપણી સાથે રાજકોટ પોલીસ કમિશનર છે, આપણે એમની સાથે વાત કરીશું। સર, સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝમાં તમારું। સર, આજે ઉત્તરાયણનો પર્વ છે, શું કહેશો, લોકોને શું સંદેશો આપવા માંગશો અને પોલીસ વિભાગે પણ આજે રાજકોટના પોલીસ વિભાગે આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે? સૌથી પહેલા તો બધાને ઉત્તરાયણ અને મકર સંક્રાંતિની શુભકામના। આ તહેવારમાં આપણે બધા પતંગ ચગાવીએ છીએ, પરંતુ આ પતંગ ચગાવતી વખતે બે વાતને ખાસ ધ્યાન રાખજો, પોતાને સુરક્ષાની અને બીજાને સુરક્ષાની। પોતાની સુરક્ષાની આ માટે કે જ્યારે તમે પતંગ ચગાવતા હો, ખાસ કરીને જ્યારે ઢાબા ઉપર ચગાવતા હોય ત્યારે તમે કે તમારા કોઈ બાળકો ધાબા ઉપરથી પડી નહીં જાય, આ ધ્યાન રાખજો। કોઈ બાળકો પતંગ લૂંટતી વખતે કઈ એક્સિડન્ટના ભોગ નહીં બને, આ ધ્યાન રાખજો। અને બીજાને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચાઇનીઝ દોરી કે ગ્લાસ બાંધાવાળી દોરી આ નહીં વાપરજો, જેથી કે બીજાને કઈ ઇન્જરી થઈ શકે અથવા પક્ષીઓને ઇન્જરી થઈ શકે। સર, આજે ઉત્તરાયણનો પર્વ છે, પોલીસ વિભાગ જે હરમેશ જે ગુનેગારોને પકડવાની પાછળ રહેતું છે, આજે તે પરિવાર સાથે ઉજવણી કરે છે। શું લોકોને સંદેશો આપવા માંગશો? કારણ કે અત્યારે લોકો ભાગદોડ ભરી જિંદગીમાં ખોવાઈ જાય છે, પરિવાર પર સમય નથી આપતા, એવા લોકોને શું સંદેશ આપશો? આજે ઉત્તરાયણના પર્વ નિમિત્તે આપણા પૂરા શહેરમાં બંદોબસ્ત લાગેલા છે। જે પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓ છે આ બંદોબસ્તમાં સામેલ છે, પરંતુ જે બ્રાન્ચના અધિકારીઓ કર્મચારીઓ છે આ લોકોને પણ આપણે કઈ તહેવારમાં કોઈ પણ જગ્યા અનહોની નહીં બને અને બને તો બધા ભેગા એક સાથે જઈ શકીએ, આ માટે આપણે બધા હેડક્વાર્ટરમાં જ ભેગા છીએ। અને જ્યારે અહીંયા ભેગા છીએ તો પછી ભેગા મળીને આપણે પતંગ પણ ચગાવી રહ્યા છીએ અને આપણે એન્જોયમેન્ટ પણ કરી રહ્યા છીએ। સર, એક આખરી સવાલ, રાજકોટમાં જે ચાઇનીઝ દોરીનું વેચાણ આ વખતે થોડું ઓછું છે, પણ જો છતાં કોઈ તુક્કલ કે ચાઇનીઝ દોરી વેચતા પકડાશે તો તેના ઉપર પોલીસ કેવા પગલાં લેશે? આ છેલ્લા 3-4 દિવસથી આપ જોઈ રહ્યા છો કે રાજકોટમાં આપણે ઘણા બધા કેસો આ ચાઇનીઝ દોરી, ગ્લાસ માંજાવાળા દોરીને કર્યા છીએ અને આજે પણ આ ડ્રાઈવ ચાલુ જ છે। છતાં પણ અમુક લોકો જો આમાં કોઈને પાસે આ હોય તો આ નહીં વિચારે કે પોલીસ તો અમારા સુધી નહીં પહોંચી શકે, અમે તો પહોંચશું, લેકિન પહોંચું કે નહીં પહોંચું, તમે પોતે એક જિમ્મેદાર નાગરિક બનીને અને બીજાને સુરક્ષા ખાતર આને નહીં વાપરો। ધન્યવાદ। તો હા, તો રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ ઝા એમનું કહેવાનું હતું કે રાજકોટ જે પોલીસ વિભાગ છે તે અત્યારે પરિવાર સાથે પતંગ મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, સાથે ચાઇનીઝ દોરી કે તુક્કલ જો કોઈ વેચશે અથવા ખરીદશે તેમના ઉપર પણ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે અને જો રાજકોટની કોઈ જો શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરશે તો પણ રાજકોટ પોલીસ તેના ઉપર કડક પગલાં લેશે।